સ્ટાર્ટિંગ સેલ્ફ મેકઅપ કરતી વખતે પહેલા જ આપણા ફેસને ક્લીન કરવું, તો આપણે શું લઈશું? ક્લિન્ઝર. આપણે ટોનર કરવું. આપણે લઈશું મોઇશ્ચરાઇઝર. તમે ફિંગરથી પણ એપ્લાય કરી શકો છો કે સ્ટીપલિંગ બ્રશ આવે છે. આ બધું સીરમ બેઝ ઉપર, લિક્વિડ બેઝ ઉપર મોઇશ્ચરાઇઝર લગાવવું હોય, સીરમ લગાવવું હોય, એ બધા માટે તમે સ્ટીપલિંગ બ્રશ પણ યુઝ. મોઇશ્ચરાઇઝર લગાવી દીધું. મોઇશ્ચરાઇઝર પછી પ્રાઇમર યુઝ કરવાનું. પ્રોડક્ટ છે કે આટલા સુધી ના આવી જોઈએ. તમારી પ્રોડક્ટને કરી કેટલા આવી પ્રોડક્ટ? હાફ. પ્રોડક્ટ છે કે નીચે સુધી ના આવી જોઈએ. તમારી લગાવવાનું. બ્રશમાં લીધું, નીચેથી ઉપર. ફરીથી પાછું પ્રોડક્ટ લીધું, સેન્ટરમાં સીધું. બરાબર. આ સાઈડ તમારા હેર કેવી રીતના જશે? આ હેર આમ જશે, આ હેર આમ જશે, અને આ સેન્ટરના સીધા. એટલે આપણે અહીંયા સીધું લગાવવાનું, અહીંથી ક્રોસ આમ, ને એવી રીતે આ સાઈડ ક્રોસ. ઓનલી ફાઉન્ડેશન મેકઅપ કરો ત્યારે તમારો મેકઅપ ગ્રે એટલે કે બ્લેક તો તમારી સ્કિન થોડી તો થશે જ, કેમ કે તમે ના કન્સીલર વાપરો છો કે ના કલર કરેક્ટર. ઓનલી ફાઉન્ડેશનમાં ગ્રે પડશે જ તમારો મેકઅપ. મેં અહીંયા કન્સીલર કે કલર કરેક્ટર કંઈ પણ યુઝ નથી કર્યું, મિકી માઉસમાં નહીં કે અંડર આઈસમાં નહીં, એટલે એ પોર્શન મારું થોડું બ્લેક લાગશે. અને આપણે નોર્મલ મેકઅપ કરવાનું હોય સેલ્ફ મેકઅપમાં, એટલે સ્ટેપિંગથી બતાડ્યું. પ્રોડક્ટ લીધી એ રીતનું રાખી શકો. ઓકે. પહેલા 1 2 3. ઓકે, 1 2 3. જેથી આપણી પ્રોડક્ટ પહેલા તમે અહીંથી કરશો તો પ્રોડક્ટ તમારી અહીંયા જ એક્ઝોર્બ થઈ જશે. એટલે સૌ પ્રથમ પ્રોડક્ટ પહેલા 1 2 3. મિડલ આઈ બોલ્સ ઉપર જ તમારે હાફ સિમર કરવાનું છે.
થઈ ગયું 1 શેડ આઈ શેડ. ઓકે, હવે આપણે કરીશું આઈલાઇનર, આઈબ્રો ડિફાઇનર, કાજલ એન્ડ બ્લશર. હંમેશા આઈલાઇનર તમે ઓપન કરો ત્યારે ડાયરેક્ટ તમારે પુશ નહીં કરી દેવાનું. તમે પુશ કરશો ને ડાયરેક્ટ તો આની અંદર એર ભરાઈ જશે. એર ભરાશે એટલે તમારી આઈલાઇનર જલ્દી સુકાઈ જશે. એટલે ધીરે ધીરે આને ઓપન કરવાનું. રાઉન્ડ 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 કરીને ધીરે ધીરે ઓપન કરવાનું. અને એકદમ આઈ શેડ નથી લેવાની. હંમેશા આઈ શેડ કરો ત્યારે પણ તમારો હેન્ડ હોવો જોઈએ કમ્પલસરી આવી રીતનો. ઓકે, આઈસ બંધ કરી આઈલાઇનર પણ તમારે મિડલ થી જ કરવાનું છે. ચીઝ આપણું ઉપર અપ, થોડું અપ દેખવાનું. ચીક ચેક ચીક ચેક ચીક ચેક. ઓકે, ડાયરેક્ટ તમારે ફૂલ નથી કરવાની મસ્કરા. આમ ચીક ચેક કરીને જ તમારે કરવાની તમારો. અને હંમેશા આઈબ્રો ડિફાઇનર આગળથી ક્યારે પણ નહીં કરવાનું, કારણ કે પ્રોડક્ટ તમે આગળથી કરશો એટલે એક્ઝો વય જ થઈ જશે. એટલે મિડલથી જ લેવાનું. બરાબર? અને ઉપરના મેં બરાબર. પછી જ્યારે આ લાઇનર લિપ લાઇનર કરો તમે નીચેની, ત્યારે સ્મેલ કરવાનું. હવે કરીએ બ્લશર. નજીકથી મેકઅપ ફિક્સર ક્યારેય નહીં કરવાનું, કારણ કે તમે ડીપ કરશો એટલે તમે નજીકથી કરશો એટલે તમારું એકદમ હોલ્ડ થઈ જશે તમારું. અને જ્યારે પણ મેકઅપ ફિક્સર કરો ત્યારે તમારે સ્માઇલ કે કાંઈ બોલવાનું કે કાંઈ જ નથી. તમારે દૂરથી લીધું સ્પ્રે જ્યારે તમે મેકઅપ ફિક્સર કરો ત્યારે સ્માઇલ નહીં આપવાની, કંઈ બોલવાનું નહીં. એનું કારણ કે તમે કંઈ પણ મેકઅપ ફિક્સર કર્યું અને તમે સ્માઇલ આપી કે તમે કંઈક બોલ્યા તો એના રિંકલ્સ પડી જશે. ધારો કે મેં મેકઅપ ફિક્સર હું કરું છું અને હું સ્માઇલ આપું છું, ક્યાંક કંઈક બોલું છું તો મારે ક્રીસ લાઇન પડી જાય. તો એ ક્રીસ લાઇન તમે મેકઅપ ફિક્સર કર્યા પછી એ ફિક્સ થઈ જશે, તમારી ક્રીસ લાઇન જશે નહીં. એટલા માટે મેકઅપ ફિક્સર કરીએ ત્યારે આપણે 2 જ સેકન્ડ આપણે ચૂપચાપ બેસી રહેવાનું, કાંઈ બોલવાનું નહીં કે સ્માઇલ પણ નહીં આપવાની. ઓકે, તો આ ઓનલી ફાઉન્ડેશન મેકઅપ સેલ્ફ મેકઅપ છે નોર્મલ. આપણે બીજો વિડીયોમાં જોઈશું કન્સીલર એન્ડ ફાઉન્ડેશન.